નમસ્કાર દર્શક મિત્રો, ચક્રવર્તી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું યોગેશ રંગપડિયા. મોરબી શહેર અને જિલ્લામાં વિવિધ સ્થળોએ આજે વહેલી સવારે 5 વાગ્યાથી ઇન્કમટેક્સ વિભાગ ત્રાટક્યું છે અને ઇન્કમટેક્સ વિભાગ મોરબીમાં બિલ્ડર હોય, સિરામિક હોય, એ તમામ જગ્યા પર અત્યારે વહેલી સવારથી દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે જે આજે સવારે 5 વાગ્યાની આસપાસ 150 જેટલા કાફલા સાથે અને ખાસ કરીને મોરબીના જે બિલ્ડર પરેશ પટેલ છે તેમજ રાજુભાઈ જે ફેસ છે તેમજ લેવિસ ગ્રુપ જે છે એ મોરબીનું સિરામિકની દુનિયામાં મોટું નામ કહી શકાય એ પ્રકારના ઉદ્યોગપતિ છે, એનું ગ્રુપ છે. ત્યાં આજે વહેલી સવારથી દરોડા પાડવામાં આવ્યા છે અને તેમાં જે કહી શકાય કે 40 સ્થળો પર 150 જેટલા વધુથી અધિકારી સાથે આજે આ રેડ સવારથી શરૂ કરવામાં આવી છે અને વહેલી સવારથી આ બિલ્ડર અને જે સિરામિક ના ગ્રુપ છે ત્યાં રેડ થતાં જે ચોરી કરતા ચોર છે તેમની આજે સામત આવી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને હાલ જે 150થી વધુ અધિકારીઓ મોરબીના વિવિધ સ્થળો એ શહેરમાં હોય કે સામા કાંઠે આવેલા જે સિરામિકના ફેક્ટરીઓ છે ત્યાં આજે તપાસનો ધમધમાટ વહેલી સવારથી ઇન્કમટેક્સ વિભાગે કર્યો છે. તો સાથે સાથે જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે એ મુજબ અત્યારે જે ડિજિટલ સાહિત્ય હોય અને જે દસ્તાવેજો હોય તેની ચકાસણી અત્યારે અહીંયા મોરબીમાં કરવામાં આવી રહી છે. તો સાથોસાથ રાજકોટમાં પણ જે છે એ તપાસ લંબાવવામાં આવી છે અને ત્યાં પણ આજે વહેલી સવારથી તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જો દિવાળી સમય આવતાની સાથે જે રીતે ઇન્કમટેક્સ વિભાગ દરોડા કરતું હોય છે એ મુજબ હજુ દિવાળીને થોડો સમય બાકી છે, હજી મહિના બાકી છે. ત્યારે અત્યારે આજે વહેલી સવારથી આ પ્રકારના બિલ્ડર ગ્રુપ અને સિરામિક ગ્રુપ પર દરોડા થતાં મોરબીમાં અત્યારે જે કરચોરો છે તેનામાં અત્યારે ડર પ્રસરી ગયો છે એ પ્રકારની સ્થિતિ છે. અને જે આ ગ્રુપ સાથે જોડાયેલા જે લોકો છે એ હાલ અત્યારે વહેલી સવારથી ફોન ઉઠાવી નથી રહ્યા. ત્યારે અત્યારે આ દરોડાની કાર્યવાહી શરૂ છે અને જ્યાં સુધી આ કાર્યવાહી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે સતત આ પ્રકારનું જે કવરેજ છે એ કરતા રહીશું અને આપને માહિતી પહોંચાડતા રહીશું. ચક્રવર્તી ન્યૂઝ મોરબી.